કમ્પ્યુટર શીખવું છે, ગણતરી કરવી છે, ગણતરી કરવામાં ભૂલ થાય છે, તો જોડાઈ જાઓ મારી સાથે મિત્રો. આજે હું લઈને આવી ગયો છું માઇક્રોસોફ્ટ એક્સેલ. સાચું કીધું મિત્રો. માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે સોફ્ટવેર તે ગણતરી કરવા માટે યુઝ થાય છે. કમ્પ્યુટરમાં ટોટલ 3 સોફ્ટવેર આવે છે મિત્રો. માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ અને માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ. માઇક્રોસોફ્ટ વર્ડ છે તે આપણે શીખી ગયા છે. હવે આવે છે માઇક્રોસોફ્ટ એક્સેલ ની સિરીઝ મિત્રો. માઇક્રોસોફ્ટ એક્સેલ છે એ ગણતરી માટે જ યુઝ થાય છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એનિમેશન, ફોર્મ્યુલા બધું ટોટલી આમાં આવશે મિત્રો. તો જોડાઈ જાજો મિત્રો અને મારી સાથે સાથે એમસીક્યુ સોલ્યુશન કરજો મિત્રો. જે આ સોફ્ટવેર નાનાથી લઈને અને મોટા બધા યુઝ કરી શકે છે મિત્રો. તો અત્યારે જ જોડાઈ જાજો મિત્રો અને એક પેન લઈ લો, એક પેપર લઈ લો અને એમસીક્યુ ની સિરીઝ મારી સાથે ચાલુ કરો મિત્રો અને મારી પહેલા જવાબ દઈ દો મિત્રો. ચાલો આજે આપણે ચાલુ કરી છે માઇક્રોસોફ્ટ એક્સેલ નો ટોપિક, એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલ એમસીક્યુ ની સિરીઝ. ફર્સ્ટ ઓફ ઓલ એમસીક્યુ એવો કહે છે મિત્રો કે માઇક્રોસોફ્ટ એક્સેલ શું છે. એમએસ એક્સેલ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલ કીધું છે, શું છે? શું કીધું છે મિત્રો કે એક્સેલ આપણે કામ શું આવે છે તો કે ગણતરી કરવા માટે કામ આવે છે, જે એક શીટ તરીકે કામ કરે છે. માઇક્રોસોફ્ટ વર્ડ છે એને ડોક્યુમેન્ટ કહેવાય છે. માઇક્રોસોફ્ટ એક્સેલ છે એને શીટ તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે? શીટ. તો આમાં કે છે શીટ નો ટોપિક આવે છે મિત્રો? તો કે હા સર આવે તો છે. અહીંયા બી ઓપ્શનમાં શીટ આવે છે લખેલું. શું આવે છે મિત્રો? શીટ આવે છે. તેને શું કહેવાય છે? એને કહેવાય છે સ્પ્રેડશીટ કહેવાય છે. શું મિત્રો કહેવાય છે? સ્પ્રેડશીટ. તો જવાબ શું આવે? સ્પ્રેડશીટ જવાબ આવે મિત્રો. બી આન્સર આવે. સ્પ્રેડશીટ એટલે શું મિત્રો? તમને આન્સર થોડો અટપટો લાગતો હશે મિત્રો. સ્પ્રેડશીટ એટલે શું? હા મિત્રો, ગૂગલ શીટ નામ સાંભળ્યું હોય તો ગૂગલ શીટ ને બીજા સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે. જે માઇક્રોસોફ્ટ એક્સેલ ની જે શીટ છે એ આપણે ગૂગલ શીટ એટલે મોબાઈલ થી આપણે કામ કરી શકીએ એન્ડ કમ્પ્યુટરમાં બી આપણે કામ કરી શકીએ મિત્રો. બંને આપણે યુઝફુલ છે, જે નાનાથી લઈને મોટા બધા યુઝ કરી શકે છે. તો આનો આન્સર આવશે સ્પ્રેડશીટ. સેકન્ડ એમસીક્યુ, એક્સેલ ફાઇલને શું કહેવામાં આવે છે? એક્સેલ જે છે માઇક્રોસોફ્ટ એક્સેલ એને શું કહેવામાં આવે છે? તો આપણે એને એક શીટ નામ આપેલું હતું મિત્રો. શું નામ આપેલું હતું? શીટ. તો બીજા નામથી આપણે ઓળખાય છે વર્કબુક. શું કહેવાય છે? વર્કબુક. આપણે જે ફાઇલ સેવ કરી તો ઉપર લખેલું હોય વર્કબુક. કઈ વર્કબુકમાં આપણે સેવ કરવી છે? નીચે એક બુક લખેલું હોય છે એક્સેલ ની અંદર. સાચું કીધું મિત્રો કે વર્કબુક આન્સર આવે. કાંઈ બી તમને ડાઉટ લાગે, કાંઈ બી તમને પ્રોબ્લેમ આવે સમજવામાં, તો એની ટાઈમ તમે કમેન્ટ કરી શકો છો મિત્રો. સમજાણું? ત્રીજો એમસીક્યુ શું કહે છે મિત્રો કે એક્સેલમાં રો ક્યાંથી ઓળખાય છે? રો અને કોલમ સૌથી અગત્યનો ટોપિક છે. એક્સેલ છે એ દરિયો છે મિત્રો. એક્સેલ છે એ દરિયો છે. એમાં બે ટોપિક આવે છે, મેઇન ટોપિક, મહત્વનો ટોપિક, રો અને કોલમ. રો એટલે કે આડી લાઈન થાય, કોલમ એટલે કે ઊભી લાઈન થાય. શું થાય મિત્રો? રો એટલે આડી લાઈન, કોલમ એટલે ઊભી લાઈન. હવે મિત્રો રો છે એ ક્યાંથી ઓળખાય છે? એક્સેલ ની અંદર શું આવે તો કે રો ઓળખાય. સૌથી પહેલા એનું ચિત્ર આપણે બાજુમાં જોઈ લઈએ મિત્રો. આ એક્સેલ છે. આ એક્સેલ નો આખો ઇમેજ મેં મૂકી દીધો છે મિત્રો, તમને સમજમાં આવે એટલા માટે. તો હવે આપણે રો ને ઓળખી મિત્રો, પછી હું તમને એનો આન્સર આપું. હવે આપણે આ ઇમેજ છે મિત્રો, તો આ આખું એક્સેલ છે. શું છે મિત્રો? આ એક્સેલ છે. હવે મેં કીધું કે આડી લાઈન છે. હવે આ આડી લાઈન થઈ, પછી ઊભી લાઈન કઈ થઈ તો કે આ ઊભી લાઈન થઈ. તો આડી લાઈન ને એટલે કે રો ને કઈ રીતે ઓળખવામાં આવે છે? પ્રશ્ન હતો ઈ આપણે સમજો મિત્રો. અગત્યનો પ્રશ્ન છે. રો ને આપણે કઈ રીતે ઓળખાય છે? અહીંયા નંબર આપેલા છે મિત્રો. જો નંબર આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10. તો કે હા સર આપેલા તો છે. અહીંયા ઉપર એબીસીડી લખેલી છે મિત્રો. A B C D E F. તો કે હા સર લખેલી તો છે. તો જે ઊભી લાઈન છે, ઊભી લાઈન એટલે કે કોલમ, કોલમમાં ઉપર શું આવે છે તો કે આલ્ફાબેટ આવે છે. શું આવે છે? આલ્ફાબેટ. અને આડી લાઈન શું છે? અહીંયા શું આવે છે તો કે અહીંયા સર આપણે નંબર આવે છે. શું આવે છે? નંબર. તો રો નો આપણે શું થાય આન્સર? આપણે પાછા આવી જાય મિત્રો. એક્સેલ માં રો ક્યાંથી ઓળખાય છે તો કે નંબર થી ઓળખાય છે. તો નંબર આમાં એમસીક્યુ માં છે, એબીસીડી માં, તો કે હા છે ને સાહેબ. બી આન્સર આવે. શું આવે? બી. નંબર થી ઓળખાય છે. આશા રાખું છું તમે સમજતા હશો, સમજી ગયા હશો.
ચોથો MCQ મિત્રો, એક્સેલ માં કોલમ ક્યાંથી ઓળખાય છે? સાવ ઈઝી પ્રશ્ન, મેં પહેલા જ જવાબ આનો કહી દીધો મિત્રો. તો કોલમ ક્યાંથી ઓળખાય? તો કે આલ્ફાબેટ નામથી આપણે કોલમ ઓળખાય છે. ઊભી લાઈન કીધું છે તો આલ્ફાબેટ આન્સર આવે. સમજાણું મિત્રો? તમે પ્રશ્ન હું બોલું છું એ તમે સમજો એટલે તમારો પ્રશ્નનો જવાબ તમને મળી જશે. પાંચમો MCQ, રો અને કોલમ મળે ત્યારે શું બને છે? હવે જો ઇમેજ પહેલા જુઓ, રો અને કોલમ મળે મિત્રો તમે સમજેલા જશો કે રો છે, રો એટલે આડી લાઈન, કોલમ એટલે ઊભી લાઈન, એ બે મળે છે એટલે એનું જોડાણ થાય છે ત્યારે એક આ ખાનું બને છે. શું બને છે? ખાનું. જો તમે કેટલા બધા ખાના એક્સેલ ની અંદર આપેલા હશે એ તમે જોઈ શકો છો મિત્રો. ખાનું ને છે ઇંગ્લિશમાં સેલ તરીકે ઓળખાય છે. શું તરીકે? સેલ તરીકે. સેલ એટલે ખાનું. અહીંયા ઘડિયાળનો સેલ, રિમોટનો સેલ ની વાત નથી થતી મિત્રો. કમ્પ્યુટરમાં જે સેલ કહેવાય ને એક્સેલમાં સેલ આવે છે. રો છે એ આડી લાઈન કહેવાય છે. આડી લાઈન એટલે રો, ઊભી લાઈન એટલે કોલમ, અને જે ખાનું તરીકે આપણે વર્ક કરે છે એને શું કહેવામાં આવે છે? સેલ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું મિત્રો? ચાલો આગળ વધી મિત્રો. તો આનો આન્સર શું આવે? રો અને કોલમ ત્યારે શું બને? રો અને કોલમ ભેગા મળે ત્યારે શું બને મિત્રો? તો કે એક સેલ બને છે. શું બને છે? સેલ. એટલે ખાનાનો આખો પ્રયોગ થાય છે, ખાનાની શરૂઆત થાય છે મિત્રો. સમજાણું હશે મિત્રો? ચાલો નેક્સ્ટ MCQ, એક્સેલમાં ડિફોલ્ટ રો કેટલા હોય છે? ડિફોલ્ટ એટલે પહેલાના લેક્ચરમાં કીધું હતું મિત્રો, વર્ડમાં ડિફોલ્ટ એટલે સરખા થાય કે પહેલા આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલી ત્યારે કેટલી રો એમાં દેખાડવામાં આવે છે. ડિફોલ્ટ એટલે આખું સરખું થયું મિત્રો, બરાબર. સરખા એટલે બરાબર. સરખી કેટલી રો હોય છે એમ કીધું છે. તો આમાં સૌથી વધારે રો હોય તો બી આન્સર આવે મિત્રો. 1 0 4 8 5 7 6 એટલી બધી રો છે એક્સેલ માં આપી દીધી છે. સૌથી પહેલા મેં કીધું કે એક્સેલ છે દરિયો છે, તો રો અને કોલમ એટલી આવશે, રો એટલી આવશે મિત્રો. તો રો છે એટલે કે આડી લાઈન કેટલી આવે છે? 1 0 4 8 5 7 6. તો એનો આન્સર શું આવે? બી. 10,48,576, 10,48,576. તો આનો આન્સર આવશે આ બી. ચાલો નેક્સ્ટ MCQ, સાતમો MCQ શું કહે છે મિત્રો? એક્સેલમાં ડિફોલ્ટ કોલમ કેટલા હોય છે? સૌથી પહેલા ડિફોલ્ટ એટલે શું થાય? તો કે સરખા થાય. શું થાય મિત્રો? સરખા. સરખા એટલે શું થાય? બરાબર. સમજાણું મિત્રો? તો કોલમ કેટલી હોય છે? તો કે 16,384 કોલમ હોય છે. 616384. આ આન્સર આવશે મિત્રો. 7મો MCQ પૂરો. 8મો MCQ, ફોર્મ્યુલા. સૌથી મહત્વનો ટોપિક. જે એક્સેલ જે બન્યું છે એ ફોર્મ્યુલાથી જ બન્યું છે મિત્રો. ફોર્મ્યુલાથી શું થાય છે અને શું કરી શકાય છે અને શરૂઆત ક્યાંથી થાય છે? ફોર્મ્યુલા તમે કરો એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તે આપોઆપ તમને કમ્પ્યુટર કરી આપે. કમ્પ્યુટર જે એક મશીન છે, આપણે કલાકો હોય જાય છે ગણતરીમાં, લાખોની કરોડોની હિસાબોની આપણે કરતા હોય એ આપણે કલાકો હોય જાય છે, જે કમ્પ્યુટર 2 જ મિનિટમાં કરી દે. પણ એના માટે એક ટ્રીક તો આપણે કરવી પડે ને, આપણું મગજ એમાં હલાવવું પડે મિત્રો. એ મગજ હલાવવા માટે એક્સેલ ની અંદર ફોર્મ્યુલા ટોપિક દીધો છે. શું દીધો છે મિત્રો? ફોર્મ્યુલા ટોપિક. તો ફોર્મ્યુલા હંમેશા બરાબર નિશાનીથી ચાલુ થાય છે મિત્રો. સમજાણું? બરાબર એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ઇઝ ઇક્વલ ટુ. ઇઝ ઇક્વલ તમે કરશો એટલે તમારે ફોર્મ્યુલા સ્ટાર્ટ થશે. પ્રશ્ન શું હતો કે ફોર્મ્યુલા કઈ નિશાનીથી શરૂ થાય છે મિત્રો? કઈ નિશાની આવે? તો કે બરાબરની નિશાની આવે. હંમેશા યાદ રાખજો બરાબરથી જ ચાલુ થશે, બીજા એક કઈ નિશાનીથી ચાલુ થશે નહીં. ફોર્મ્યુલા કરવું છે તો બરાબર દબાવો, બાકી જરૂર નથી. ચાલો નેક્સ્ટ MCQ માં આગળ વધી મિત્રો. સમ ફંક્શન નો ઉપયોગ શા માટે થાય છે? સમ એટલે કે પેલા તો સરવાળો થાય મિત્રો. સમ એટલે શું થાય? સરવાળો. તો સમ શબ્દનો પ્રયોગ તમને ખબર ના હોય તો પેલા કહી દઉં, સમ એટલે શું થાય? સરવાળો. સમ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે એમ કહે છે. સમ નો ઉપયોગ શા માટે થાય છે? તો કે સરવાળા કરવા માટે જ થાય ને સાહેબ. આવો સવાલ હું કેમ પૂછ્યો આવો? પણ સમ નું બીજું નામ આવે છે ભાઈ એક્સેલ ની અંદર, એટલે મેં પૂછ્યો છે સાહેબ. સમ નું બીજું નામ એટલે કે ડિવાઇડેડ તો ભાગાકારમાં આવે, એડ આવે મિત્રો. મલ્ટીપ્લાય નો આવે. મલ્ટીપ્લાય એટલે ગુણાકાર થાય, અને સબટ્રેક્ટ એટલે ઈ નો આવે મિત્રો. તો આવે શું? તો કે એડ આવે. એડ એટલે એડિશન થાય મિત્રો. શું થાય? એડિશન. એડિશન નો બીજો ભાગ એ સમ જ થાય, એટલે કે સરવાળો બોલાય. સમજાણું મિત્રો? ચાલો નેક્સ્ટ MCQ માં આગળ વધી. એક્સેલ માં સેલ એડ્રેસ નું ઉદાહરણ આપો.
જો તમને ઇમેજમાં આપી દીધું સેલ એડ્રેસ એટલે થાય શું? સેલ એડ્રેસ સૌથી મહત્વનું ટોપિક છે. આપણે કઈ બી લખી છે, કયા ખાનામાં છે, કયા ખાનામાં લખી છે, તેનું એડ્રેસ તો જાણવું પડે ને. આપણે ક્યાંક બહાર જતા હોય તો આપણે એડ્રેસ લઈને તો જાય ને, ક્યાંક જોયું ન હોય આપણે એને કંઈક પૂછી તો ખરી ને. અથવા અત્યારે ટેકનોલોજીમાં ગૂગલ મેપ આવે છે, ગૂગલ મેપ ની અંદર તમે એડ્રેસ નાખશો તો તમને લોકેશન મળશે ને મિત્રો. તો આ તમને લોકેશન બતાડે છે મિત્રો કે ક્યાં તમે છો, કયા ખાનામાં છો, શું કરવું છે. એ બધું સેલ એડ્રેસ નું ઉદાહરણ આપ્યું છે. તો એ સેલ એડ્રેસ આવે ક્યાંથી? તો સૌથી પહેલા અહીંયા એ લખ્યો છે તો કે હા મિત્રો લખ્યો છે એ. અહીંયા સૌથી પહેલા નંબરમાં શું લખ્યું છે તો 1. આમાં કે છે A1 તો કે હા મિત્રો છે ને. તો આન્સર શું આવે મિત્રો? બી, A1. એ ઉપર તમે ખાનું રાખો મિત્રો. આ એ ઉપર તમે ખાનું રાખ્યું તો પેલા નંબરમાં શું આવ્યું તો 1 આવ્યો. તો એ એટલે શું થયું? કોલમ. 1 એટલે શું થયું? રો. એ એટલે તો કે કોલમ થઈ સર. કોલમ એટલે શું થાય? ઊભી લાઈન થઈ સર. અને 1 કીધું છે મિત્રો. 1 એટલે શું થાય તો કે રો થાય. રો એટલે શું થાય મિત્રો તો કે આડી લાઈન થાય સર. શું થાય? આડી લાઈન થાય. સમજાણું મિત્રો? હું આશા રાખું છું મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલ ના 1 થી 10 MCQ એટલે કે 1 થી 10 MCQ તમને સમજાયા હશે. તો નેક્સ્ટ લેક્ચરમાં માઇક્રોસોફ્ટ એક્સેલ ના 11 થી 20 ટોપિક આપણે આગળ વધશું. ત્યાં સુધી તમે જોઈ લ્યો વિડીયો આખો મિત્રો. 1 થી 10 MCQ સોલ્વ કરો મિત્રો. કઈ ન સમજાય તો એની ટાઈમ તમે કમેન્ટ કરો મિત્રો. કમેન્ટનો જવાબ તમને ત્યારે ને ત્યારે મળી જશે મિત્રો. ત્યાં સુધી જ્ઞાનોસ્ફિયરને જોડી રાખો મિત્રો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો મિત્રો. તમારા ગ્રુપ સર્કલમાં કમ્પ્યુટર ન આવડતું હોય તો આ વિડીયો તમને અગત્યનો બનાવે છે. નાનાથી લઈને મોટા બધાને ઉપયોગી છે મિત્રો. તો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. સ્ટે ટ્યુન. ગુડ બાય. જય હિન્દ.